પાલનપુરમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 200 જેટલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। 1000 જેટલા હેક્ટરમાં કેનાલના પાણીથી વાવેતર કરે છે ખેડૂતો। 34 લાખના ખર્ચે તેને નવીન બનાવવા કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ 15 દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હતું। આ નવીન કેનાલમાં પાણી છોડવાની સાથે જ આ નવીન બનાવેલ ક્ષતિગ્રસ્ત આ જે નાળું છે નવીન બનાવેલ તે ક્ષતિગ્રસ્ત થયું હતું। નાળું ક્ષતિગ્રસ્ત થતાં લાખો લીટર પાણી વહી ગયું હતું અને આજુબાજુના જે ખેતરો છે તેમાં પાક વાવેતર કરેલો હતો ખેડૂતોનો, તેમાં ફરી વળતા આ પાણી મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે। 200 જેટલા ખેડૂતો કેનાલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। ક્યાંક ને ક્યાંક આ કામગીરી જે કરવામાં આવી હતી કેનાલની તાજેતરમાં તે નવીન જે કેનાલની કામગીરી કરવામાં આવી નાળાની, આમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે।